આ કંડ કપૂરિયો કંડ કહેવાય. પાકો અમારા કહટિયાનો એટલે અમારા વડવા અમારા દાદા કરમસિંહ દાદા એ પણ આના શિષ્ય હતા. આ ખાંભી છે ને દીવાલ તોડી આપ કહાં સે આए हो? एमपी से ये पालन दादा का बेटा हूँ मैं. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને આજે છે રવિવાર એટલે મારે ઓફિસની રજા છે અને આજે હું ક્યાં જાઉં છું એ તમારે જોવું હોય તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળીએ તમને આગળ. આવી ગઈ છું હળમતિયાના મેળામાં. મેળો સાંભળીને બધાને એવું લાગશે કે ફજત ને એવું હશે, પણ આ મેળામાં ફજત કે એવું નથી હોતું. આ એક પરંપરાગત મેળો. મારા નાનાના ગામની પહેલી ધજા ચડે છે એટલે અમે અહીંયા દર વર્ષે આવતા હોઈએ છીએ. તો તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો, હું તમને બતાવું કેવું છે. નાના આવી ગયા છે મેળામાં અને અમને મળી ગયા છે. પણ જે ગત ગંગાનું માણસ આવે ને એને આ મહત્વ છે. પહેલા એ સ્નાન કરી પછી જ દર્શન કરવા જાય. આ કંડ કપૂરિયો કંડ કહેવાય. બરાબર. ધજા કેમ પેલા ચડે છે? એ હળમતિયામાં અમારી ધજા ચડવાનું કારણ એક જ છે કે જ્યારે પાલનપીર દાદાએ સમાધિ લીધી એ સમયે અંત સમયે અમારા વડવા અમારા દાદા કરમસિંહ દાદા એ પણ આના શિષ્ય હતા અને એ છેલ્લી સેવામાં એ હાજર હતા. એટલે એમને જે કાંઈ છેલ્લી સેવા કરીને એના હિસાબે અમારા વોરા કુટુંબના પેલું ધજા શ્રીફળ નારિયેળ અમારું છે. આ પાલનપીર દાદાની મેળી કે કેમ રામાપીર થયા એમ આપણા હિન્દુમાં ગણો કે આપણે સમાજમાં ગણો આપણું જ છે. આવો છો માસી? ભાવનગર જિલ્લો અહીંયા કેટલા વર્ષોથી આવો છો? અને 12 વર્ષ આવી છે. દર વર્ષે આવો છો? દર વર્ષે આવી છે. દર વર્ષે બરાબર. તમે હાડા ત્રણ દી રોકાયું. તમે 3.5 દિવસ રોકાવ છો? અને 21 જમણમાં ત્યાં પાકો અમારા કહટિયાનો એટલે શું? એ કહટિયા નિયમા. તમે એના વિશે થોડું કહેશો? હા તો કઈ તો કહું છું. 21 જમણનો કહટિયામાં નિયમ આવે. નિયમ સોડાવા અહીંયા આવવાનું હોય. અચ્છા, એ નિયમમાં શું હોય? નિયમમાં ઢોકળા હોય, લાડવા હોય, પછી બાબરા દાદાના બાકડા હોય, પછી પાવન દાદાના 417 હોય. બરાબર, સમજાઈ ગયો ને? હા હા. આ પરંપરા છે જે અહીંયા લાફા લણવાની બધા લગ્ન કરતા હોય છે ને, આમાંથી એક જોડું છે. હા, એમનું આખું કુટુંબ છે? હા બધા. હા, કોનું કુટુંબ? પાલનપીર દાદાના બધું માત્રા દેવી શેઠા બોલી બધી હાલીને આવે છે ગોવિંદવાડમાંથી. આખા 2 વર્ષોથી હાલી આવે. આની જ હોય. હાલો. તમારા દાદાની વડવાની
આ સમાજ જો આટલી બધી ચાદર છે ને 3.5 દિવસમાં આટલી ચડાવેલી છે દાદાને. હા આ માતરા દેવની છે આ ખાંભી, એમના દીકરા છે. આમથી કેટલા વર્ષથી આવે ત્યારે ઘેર આવ્યા મળશે ને આ ખોળામાં દિવાલ તોડીને અંદર આવી. આ બાજુના ભાગમાં મારા નાના એમ કે છે આ ભાગમાંથી અહીંયા ખાંભી છે ને દિવાલ તોડી નાખી. આ અમારા બાબરા દેવ છે. અમારા પેલા દીકરાની લટાયા બાબરી લેવાય મારા ઓરા કુટુંબ. आपा और दादी और दादा दोनों उधर बैठे थे भगवान. आप कहाँ से आए हो? हम एमपी से ये पालन डाडा का बेटा हूँ मैं. एमपी में कहाँ से? इंदौर. इंदौर से. तो आप यहाँ शादी करने क्यों आए हो? डबल से कर रहा हूँ. यहाँ असली शादी होती है. अच्छा, यहाँ शादी करने से क्या होता है? असली शादी होती है. ये 7 जन्म साथ में रहते हैं. 7 जन्म साथ रहने के लिए. अच्छा, एक बार आपने शादी की हुई है? छोरी है, इतने बड़े बड़े बच्चे हैं. इनकी इतनी बड़ी लड़की हो गई फिर भी इन्होंने शादी की. ऐसी यहाँ मान्यता है कि एक बार शादी होने के बाद भी दूसरी बार अगर आप शादी करते हो तो 7 जन्मों तक आपको यही लाइफ पार्टनर मिले उसके लिए. एक ही भरा इसलिए 7 जन्म के लिए शादी कर रही है. કોંગ્રેચ્યુલેશન્સ આપ દોનો કો. મજા લઈ લીધું આખું બેન ઓલો વર્ષે લીધું જો આ વખતે ચોપડા લખવા બારોટ છે બારોટ બરાબર. पर्यावंशी અને આઈના જે રહ્યા ને એના મુજાવર મુંજાવર છે પાલનપુર દાદા. હા. અમને આખા ઇતિહાસ ને બધી ખબર. મેળો ચડાવવાની છે. હવે આ જોમી તળાવ છે યાર. લે ફજત ને બેસન તો તમને કીધું 200 મને છે ને બુદ્ધાનું આ પિક્ચર ગમ્યું છે હું આ લઉં છું. રમકડા નથી લેવાના. આ જો કેવા લાડ કરે. નથી લેવાના રમકડા. તાર ડોક્ટર બનવાનું ઢીંગલીનો સેટ લેવો. બસ એક જ લીધું. એક ગમે ક્યાંક એક જ વસ્તુ
ચોકડીએ પહોંચી ગયા છીએ. અહીંયા છે ને પટેલ ભજીયા બહુ પ્રખ્યાત છે, એટલે નૈનો પટેલના ભજીયા ખાવા લઈ જાય છે. કા મજા આવે ખાવા. તમારે નહીં ખાવ ને? હાલો, આ ખોટો ધક્કો ખાધો. હમણાં કહેતા હતા ખરા ભજીયા હવે હું ઘરે આવી ગઈ છું ને વાગી ગયા છે 7. આ તો આજનો અમારો હળમતિયાના પરંપરાગત મેળાનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો, અને મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.